નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદની સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। નડિયાદ સ્થિત સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓએ પોતાની સુરક્ષા અંગે ગંભીર ફરિયાદો કરી છે। વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઇસમ છાત્રાલય આસપાસ આવી તેમને ડરાવવાનો પ્રયાસ કરતો હોવાની ઘટનાઓ બની રહી છે। વિદ્યાર્થીનીઓએ આ બાબતે છાત્રાલયની વોર્ડનને વારંવાર ફરિયાદ કરી હોવા છતાંય કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા એવા આક્ષેપ કરાયા છે। ફરિયાદ કરવા જતાં વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓને અપમાનજનક રીતે કહેવામાં આવે છે કે રહેવું ન હોય તો બેકપેક કરીને ઘરે જતા રહો। છેલ્લા એક સપ્તાહથી આવી ઘટનાઓ સતત બનતા મામલો ગંભીર બન્યો છે અને આખરે પોલીસ મથક સુધી પહોંચ્યો છે। સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ વિભાગની સી ટીમ છાત્રાલય ખાતે પહોંચી અને વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા। મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકે પણ છાત્રાલયની સ્થળ મુલાકાત લીધી। મારું નામ રાઠવા જાનકી છે। હું છોટાઉદેપુરથી અહીંયા આવી છું જીએનએમ નર્સિંગ કરવા। અને સર અમને છે ને છેલ્લા 6 દિવસથી આવી રીતના હેરાન કરે છે। અને સર છે ને પહેલા દિવસે તો અમને બારી ખખડાઈ, ફરી પાછળ આ બધી બારીઓ છે ને ત્યાંથી બેટરીઓ કરે છે। પછી બીજા દિવસે મેઇન સ્વિચ બંધ કરતી હતી। અને સર દરરોજ 3 દિવસ સળંગ 12:41 આવું બધું થાય છે। 12:41 થાય અને કાલે 11 વાગ્યાનું આવું બધું ચાલુ થઈ ગયું છે। અને સર અમે દરરોજ આખી રાત જાગીએ અને સવારે સર કોલેજ જઈએ છીએ। અને અમે અમારા મેડમને કીધું ને કે આવું બધું થાય છે મેડમ, તો મેડમ એવું કહે છે કે તમે બધા નાટક કરો છો, તમારે હોસ્ટેલમાં રહેવું નથી એટલે તમે બધા નાટક કરો છો। તમારે આવું બધું તમને સહન થતું ના હોય, તમને ભણવું ના હોય તો તમે બધા વિસરા પોટલા લઈને ઘરે જતા રહો, એવું બધું જેવું તેવું બોલે છે અમને। ખબર નહીં સર, પણ સર અમને આટલા બધા દિવસથી સર 1 અઠવાડિયાથી હેરાન જ કરે છે। હું ડેપ્યુટી ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર છું અને આપણે જે છાત્રાલય છે એ અમારા હસ્તકની છે, સરકારી કન્યા છાત્રાલય છે, નડિયાદ ખાતે આવેલ છે। ખાસ કરીને 50 જેટલી અહીંયા યુવતીઓ છે જે લોકોના પર એમ કે આ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ રહી, શું તમે આપણે જે છાત્રાલયનો પાછળનો ભાગ છે જ્યાં નહેર નીકળે છે ત્યાંથી પાછળ આપણે જે વિલાયતી નળિયા પડ્યા છે ત્યાં કોઈ રાતે અવાજ કરતું હતું। આપણને જાણ થઈ એટલે આપણે જે સિક્યુરિટી વધારી દીધી હતી અહીંયાની। ત્યારબાદ આપણે જે નજીકનું આપણું પોલીસ સ્ટેશન છે એમને જાણ કરેલી, તેમજ આપણે જે ટોર્ચની બધી વ્યવસ્થા કરીને અહીંયા રાખેલ છે। હાલ આવું કોઈ બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવેલ છે અને પોલીસ પાર્ટી પણ અહીંયા હાજર છે। વિદ્યાર્થીઓનો જે મુખ્ય આક્ષેપ છે કે બોર્ડર એ લોકો સહકાર આપતા નથી, એ લોકોની વાત સાંભળતા નથી, એ બાબતે શું નહીં, વોર્ડનને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતના સમયે અહીંયા હાજર રહેવું। તેમજ જે આપણી પાસે ટોટલ 3 સિક્યુરિટી ગાર્ડ છે, લેડી સિક્યુરિટી ગાર્ડ, તેઓ પણ અહીંયા રાતે હાજર રહે છે અને કોઈ ઇચ્છનીય બનાવ ના બને તે માટે આપણે પોલીસ પાર્ટીને પણ જાણ